ભાગવત સમજવા માટે. પહેલો યુગ છે સતયુગ, જેમાં 4000 દિવ્ય વર્ષ છે. દિવ્ય વર્ષ જ્યારે કહીએ છીએ તો એ દેવતાઓના વર્ષ છે, અને 800 સંધ્યાના વર્ષ છે, એટલે ટોટલ થયા 4800. અને આ 4800 વર્ષ જે છે સતયુગના, એને મનુષ્યના વર્ષોમાં જો કેલ્ક્યુલેટ કરો તો આવે 17,28,000 વર્ષ. કારણ કે બે યુગ જે છે ને એને જોડતો એક સમય હોય છે સંધ્યા. તો એ સંધ્યાના વર્ષો પણ આમાં કેલ્ક્યુલેટ કરવાના હોય. તમને ખબર છે આ કલયુગ હજી ચાલુ નથી થયો. આ કલયુગની પહેલી સંધ્યા ચાલે છે. કલો પ્રથમ સંધ્યાયામ, કલયુગ પહેલી સંધ્યામાં છે અત્યારે. ત્રેતાયુગના 3000 દિવ્ય વર્ષો છે, અને એના સંધ્યાના વર્ષની સંખ્યા છે 600, એટલે થયા 3600 દિવ્ય વર્ષ. અને મનુષ્યની ગણતરીમાં થશે 12,96,000. પછી દ્વાપર, એના 2000 દિવ્ય વર્ષ છે, એના 400 સંધ્યાના વર્ષ છે, એટલે 2400 વર્ષ. આપણી ગણતરીમાં થશે 8,64,000 વર્ષ. અને કળિયુગની ઉંમર છે 1000 દિવ્ય વર્ષ, એના સંધ્યાના 200 વર્ષ, એટલે 1200 વર્ષનો આ કળિયુગ. અને એને આપણા મનુષ્યના આંકડામાં ગણીએ તો 4,32,000 વર્ષ થાય. હવે બીજું બધું ભૂલી જાઓ, ખાલી ટોટલ યાદ રાખજો. છેલ્લો કલયુગના 4,32,000 વર્ષ, એનાથી ડબલ છે દ્વાપર 8,64,000 વર્ષ, એનાથી 3 ગણો ત્રેતા 12,96,000 વર્ષ, અને એનાથી 4 ગણો સતયુગ 17,28,000 વર્ષ. આનો સરવાળો કરો એટલે 43,20,000 વર્ષ થાય. એને એક ચતુર્યુગી કહેવામાં આવે છે. તો મહરલોકથી લઈ અને બ્રહ્મલોક સુધી આ સમય ચાલે. આ જે ગણતરી આપણે કરીએ છીએ, તો 43,20,000 એને મલ્ટીપ્લાય કરો 2000, એટલે 8,64,00,000,000 વર્ષ આ બ્રહ્માજીનો એક દિવસ છે. અને આવું બ્રહ્માજી 100 વર્ષ જીવે, પછી બ્રહ્મા નહીં, મરવું તો પડે. કીડીથી લઈને બ્રહ્મા સુધી અમર કોઈ નથી, પણ આ બ્રહ્માજીનું આયુષ્ય છે. અને બ્રહ્માજીના એક દિવસમાં એટલે 12 કલાકમાં 14 મનુ મહારાજ થાય. એમાં એક મનુ મહારાજનું શાસન 71.42 ચતુર્યુગી સુધી ચાલે. એને આપણે મન્વંતર કહીએ છીએ. અને 8મા સ્કંદમાં આવશે મન્વંતર કથાઓ. એક મનુ મહારાજનું શાસન 71